સુરત શહેરમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદમાં સૌથી વધુ અસર રાંદેર વિસ્તારમાં દેખાય છે। રાંદેર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા છે, સાથે જ ઘણી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાંદેર વિસ્તારમાં આવેલા ભાગ્યલક્ષ્મી રો હાઉસમાં તો સ્થિતિ ખૂબ જ કઠિન બની ગઈ છે। મોડી રાતથી પડેલા વરસાદને કારણે ભાગ્યલક્ષ્મી રો હાઉસમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સ્થિતિ એવી બની છે કે વહેલી સવારે લોકોને બહાર જવામાં પણ તકલીફ પડી હતી। વાહનોને બહાર કાઢી શકાયા નહીં, પરંતુ જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા પણ લોકોને તકલીફ પડી છે। વરસાદી પાણીના નિકાલ ન થતાં ભાગ્યલક્ષ્મી રો હાઉસ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આ સ્થિતિનો વધુ ચિતાર આપવા માટે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ધનરાજ બાગડે। જે ધનરાજ, જે વરસાદ પડ્યો હતો મોડી રાતથી લઈને સવાર સુધી, અત્યારની સ્થિતિ શું છે અને જનજીવન પર કેવી અસર દેખાઈ રહી છે? जी बिल्कुल, रात्रि दरमियान जे भारे वरसाद वरस्यो हतो, जेना कारणे रांदेर जीवनमां लोकोनुं जीवन अस्तव्यस्त थई गयुं होय दृश्यो तमे जोई शको छो। आ पाणी भरावना विस्तार छे। रांदेर भाग्यलक्ष्मी सोसायटीनो आ जाहेर मार्ग छे। जाहेर मार्ग उपर पाणी जे जळबंबाकारनी स्थिति छे, जेना कारणे लोकोने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। बीजी तरफ भाग्यलक्ष्मी सोसायटी छे, भाग्यलक्ष्मी सोसायटीनी अंदर घरोमां पाणी घुसी गया छे, त्यारे एमना अनाज पाणीथी लईने सरसामान सौ कोई नुकसान थया होવાનું કહી રહ્યા છે। કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે। કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, શું મુશ્કેલીઓ થઈ રહી છે, લોકો સાથે વાત કરીશું। આ પ્રમાણેની સ્થિતિ શા માટે નિર્માણ થઈ રહી છે, તમે જણાવજો। બાળકોને તમે ખોળામાં લઈને સ્કૂલે પહોંચાડવા ગયા હતા, કેટલી મુશ્કેલી છે? અમે બાળકોને ઉંચકીને ત્યાંથી અહીંયા લગી લેવામાં અમને એટલી બધી તકલીફ પડે છે। રિક્ષાવાળા અમારે 4 રસ્તા લગી આવે છે, ત્યાં અમારે દર વર્ષે અમારે ત્યાં છોડવા જવું પડે છે। વોકવે બને ત્યારનું અમને બહુ તકલીફ પડે છે। અમારા ઘરની બધી સામગ્રી ખરાબ થઈ ગઈ, ફ્રીજમાં નુકસાન થયું છે, ગાદલા ગોદરા બધું જ ખરાબ થઈ ગયું છે અમારું। તમે જણાવો, કેટલું હેરાન પરેશાન થવું પડે? અમને તો ખ્યાલ જ નહીં હતો કે પહેલા વરસાદમાં એટલું પાણી આવશે। આ તો અમારા ઘરમાં પાણી અને ગાદલા ગોદરા બધું ભીનું થઈ ગયું। 5-5:30 વાગ્યાનું પાણી ફૂલ ઘરમાં અડધો અને અનાજના ટીપડાઓ પલળી ગયા છે। હવે શું અનાજ ભરીએ, એ તો બધું ખરાબ થાય કે નહીં? આ વોકવે બનાવ્યું ત્યાર પછી આ પહેલો વરસાદ આવ્યો અને આવી રીતે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણે આ પ્રમાણેની સ્થિતિ છે। કયા પ્રકારે પાલિકાના અધિકારીઓને જાણકારી આપવામાં આવી? મહાનગરપાલિકાની અંદર અમે વર્ષોથી અવારનવાર અમારી સોસાયટીમાં પાણી ભરાય છે એ માટે રજૂઆત કરતા રહ્યા છે, પરંતુ આ વખતે આ 2 કલાક જે વધારે વરસાદ પડ્યો છે એના કારણે આખો અમારી સોસાયટી તળાવની બની ગઈ છે। આ વોકવે જે બન્યો છે એ વોકવેનો જે ઉછાણવાળો વિસ્તાર છે એ વિસ્તારનું તમામ પાણી અમારા સોસાયટીની અંદર આવે છે અને આ વખતે ખૂબ જ નુકસાન થયું। લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તો અત્યારે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? પાણી ઉલેચવા માટે કયા પ્રકારે કામકાજ થઈ રહ્યું છે? પાણી ઉલેચવા માટે અમે પોતે કોર્પોરેશનના ચીફ ઓફિસર પટેલ સાહેબને રજૂઆત કરી છે, ઝેડો ગોયલ સાહેબને રજૂઆત કરી છે, ત્યાર પછી એમની ટીમ મોકલાવી, છતાં પણ પાણીનો કોઈ નિકાલ થયો નથી। અમારી સોસાયટી થોડીક નીચાણના ભાગમાં છે। એમને વારંવાર અમે કહીએ છીએ કે અમારી નીચાણવાળી સોસાયટી છે, અમને સ્ટોમ લાઇન નાખી દો, અમારે સ્ટોમ લાઇન નાખી દો, જેથી અમારો વરસાદના પાણીનો નિકાલ થઈ જાય, પણ એ લોકો હજુ સુધી આ અમારી સ્ટોમ લાઇન નાખતા નથી। કેટલા ઓફિસરો બદલાઈ ગયા, અમારો પ્રોબ્લેમ એમને એમ જ રહી છે। બિલકુલ, તો જે રીતે પાણીનો ભરાવો થઈ રહ્યો છે, દ્રશ્યો તમે જોઈ શકો છો। ઘૂંટણસમાં પાણીમાં મહિલાઓ અત્યારે હાલ પોતાના નિવાસ સ્થાને જવા માટે મજબૂર થાય છે। જોકે જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરી કરવાના બણગા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ફૂંકી રહ્યા હતા કે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ દ્રશ્ય કંઈક અલગ જ કહી રહ્યા છે। જોઈ શકો છો, મોંઘીદાટ કાર છે, મોંઘીદાટ કાર પણ પાણીમાં અત્યારે હાલ અડધી ડૂબેલી હાલતમાં છે। બીજી તરફ શાળામાં જતા બાળકોને લઈ જવા માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે ડ્રેનેજ લાઇન છે, ડ્રેનેજ લાઇનમાં અત્યારે આ પ્રમાણેના દ્રશ્યો છે, પાણી બેક મારતા હોય છે, ત્યારે આ જ ડ્રેનેજ લાઇનમાંથી પાણી ઉલેચવાનું કામગીરી જે છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નહીં કરી રહ્યા હોવાનો આરોપ પણ સ્થાનિક રહેવાસીઓએ કર્યો છે। જોકે આ પ્રમાણેના દ્રશ્યો છે સુરતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। તે પછી સુરતનો વરાછા વિસ્તાર હોય, કાપોદ્રા વિસ્તાર હોય, કતારગામ વિસ્તાર હોય કે રાંદેર અડાજણ, તમામે તમામ જગ્યાઓ પર અત્યારે હાલ પાણી ભરાઈ જવાના કારણે લોકો ભારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। જી ધનરાજ, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો સુરતમાં હાલ રાંદેર વિસ્તારમાં આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા લોકો ખૂબ રોષે ભરાયા છે। ખાસ કરીને દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમની સ્થિતિ। શાળામાં જતા નાના ભૂલકાઓને પણ ઉઠાવીને બહાર લઈ જવા પડી રહ્યા છે અને ઘૂંટણસમાં પાણીમાં લોકોએ આજનો દિવસ
શરૂ કરવો પડ્યો છે।